નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સની અંદર જે છઠ્ઠું પ્રકરણ રનિંગ છે, સુરેખ અસમતાઓ, લિનિયર ઇનઇક્વાલિટીઝ, એની અંદર આપણે સ્વાધ્યાય 6.1 એનો અભ્યાસ કરતા હતા અને કુલ 2 જેટલા વિડીયો લેક્ચર્સનો અભ્યાસ કરેલો છે. અને અગાઉના વિડીયો લેક્ચર્સની અંદર આપણે આઈ થિંક 11 જેટલા દાખલા મેં તમને સોલ્વ કરાવેલા હતા. તો આજના વિડીયોની અંદર ત્યાર પછીના જે દાખલા છે એના તરફ આપણે આગળ વધીએ. બરાબર. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે ચોક્કસથી લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો. અને જો આપ મારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો મારી ચેનલ AB અશ્વિન બોટાદરા એને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરજો. જોઈએ આગળ. ઓકે, આની અંદર આપણે કુલ 15 સુધી દાખલા જોયેલા હતા. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 16. એમાં શું આપેલું છે તો 2x - 1/3 greater than or equal to 3x - 2/4 minus 2 - x/5. ઓકે, આવું કંઈક તમને આપેલું છે. હવે જોજો આના સોલ્યુશન માટે તો પહેલા તો 3 નો તમારે લસા લેવો પડશે. શું લેવો પડશે વિદ્યાર્થી મિત્રો? લસા લેવો પડશે. છેદ સરખો કરવા. અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. 3 નો લસા વિદ્યાર્થી મિત્રો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. કેટલો થાય છે? 60 લસા થાય. કેટલો થાય? 60. એટલે પહેલા તો છેદમાં 60 મેન્ટેન કરો. તો અહીંયા 60 કરવા હોય તો તમારે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે? 20 વડે. 20 × 60. તો અહીંયા પણ 20 વડે ગુણો તો શું મળશે તમને? 20 × 2 = 40x માઇનસ 20 × 20 છેદમાં 60 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા તો 4 × 15. તો અહીંયા 15 ગુણ્યો તો 15 × 3 = 45x ને માઇનસ 15 × 2 = 30 છેદમાં 60 માઇનસ અહીંયા 5 × 12 12 × 5 = 60. તો અહીંયા 12 વડે ગુણો તો 12 × 2 = 24 માઇનસ 12x/60. આ 3/60 જે છે એ થઈ જાય કેન્સલ. ઓકે, હવે શું થશે તો ધેરફોર 40x - 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ એઝ ઇટ ઇઝ લખી નાખો 45x - 30. આ માઇનસ બંનેને લાગુ કરો. જો અહીંયા ભૂલ ન કરતા, તમે જનરલી ક્યાં ભૂલ ખાવ છો કે અહીંયા -24 ને પછી -12x આવું તમે લખી નાખો છો. આ ખોટું પડે છે. શું કામ? આ માઇનસ આ બંનેને લાગુ પડે છે. એટલે 24 તો માઇનસ થઈ ગયા, પણ જોડે જોડે -12x છે એ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું, કાળજી રાખવી. હવે શું થાય છે અહીંયા? તો 40x - 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા જો 45x + 12x, 45 ને 2 = 47 ને 10 = 57x પછી -30 - 24 એટલે કેટલા થશે? -54. ચલો, આ 57x આ બાજુ લાવો, કેવા થઈ જશે? માઇનસ. તો તમે આમ લખી શકો ધેરફોર 40x - 57x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -20 આ બાજુ એટલે પ્લસ 20 - 54. ઓકે, હવે 40 માંથી 57 જાય એટલે કેટલા વધશે તમારે? -17x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 20 માંથી 54 એટલે -34. આવું તમને મળશે. -17 વડે તમે ભાગી નાખો એટલે અહીંયા તો થઈ જશે શું? x. અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતા એના થઈ જશે હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. શું કામ? માઇનસ વડે આપણે ભાગાકાર કરેલો છે એટલા માટે. અને અહીંયા -17 વડે ભાગો એટલે વચ્ચે કેટલા? 2. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. આવો તમને જવાબ મળશે. તો આનો ઉકેલ લખી નાખવાનો. બિલોંગ્સ ટુ આર માટે હતું
ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમને શું કીધું છે, 2 થી નાનો, 2 અથવા 2 થી નાનો, તો વિવૃતમાં -∞ થી સંવૃતમાં 2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ થઈ ગયો તમારો જવાબ. ઓકે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ નવી સૂચના છે. હવે સમજો, નીચેની 17 થી 20 ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો, જે અત્યાર સુધી કર્યું તે, અને તેમને સંખ્યા રેખા પર દર્શાવો. આ નવું છે, બરાબર. અત્યાર સુધી આપણે શું કરતા હતા, ઉકેલ મેળવતા હતા, પણ હવે એમાં ઉમેરો થાય છે. અને શેનો ઉમેરો? તો સંખ્યા રેખા પર આ ઉકેલ જે મળે એને તમારે દર્શાવવાનો છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, એમાં પહેલું જ તમને આપેલું છે, એટલે કે દાખલા નંબર 17. (3x - 2) less than 2x plus 1. આવું છે, બરોબર. હવે શું કરવાનું? સિમ્પલ, 2x ને આ બાજુ લાવો, કેવા થઈ જશે? માઇનસ. therefore 3x - 2x less than, આ 1 as it is, -2 ઓલી બાજુ એટલે +2. 3x - 2x એટલે કે x, અને લેસ ધેન 1 + 2 એટલે કે 3. મતલબ કે x નો જે જવાબ છે એ તમને કેવો મળ્યો? 3 કરતાં નાનો મળ્યો. કેવો મળ્યો? 3 કરતાં નાનો. હવે તમારે શું કરવાનું છે? તો અહીંયા તમને એમ કીધું છે કે આને સંખ્યા રેખા પર દર્શાવો. કોના પર દર્શાવો? સંખ્યા રેખા પર દર્શાવો. જો આ વસ્તુ તમારા માટે નવી છે એટલે ધ્યાન આપજો થોડું. ત્રણ કરતાં નાનું કીધું છે. 0, 1, 2, 3, -1, -2, -3. હવે તો જો આમાં શું કીધું છે? 3 કરતાં નાનું. તો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ને ત્યાં તમારે સહેજ રાઉન્ડ કરવો, નાનો તો રાઉન્ડ કર્યો, બરાબર. 1 મિનિટ, આ રાઉન્ડ થઈ ગયો, બરાબર. હવે શું કીધું છે? 3 થી નાનું, મતલબ કે ત્યાંથી ડાબી બાજુનું, તો એનાથી ડાબી બાજુનું જે ભાગ છે એને તમારે ઘાટો કરી નાખવાનો. કેવો કરી નાખવાનો? ઘાટો. ક્યાં સુધી? આ તીર સુધી. તીરે તે છે ઘાટું કરી નાખવાનું. તમારે આવા લીટરડા નથી કરવાના, તમારે વ્યવસ્થિત કરવાનું છે, પણ એ બોર્ડમાં જે વસ્તુ પોસિબલ છે એ પ્રમાણે હું કરું છું. બરાબર. હવે આમાં મેઇન વસ્તુ શું છે કે જો 3 તમને શું કીધું છે? x < 3, તો આમાં 3 લેવાના કે નહીં લેવાના? તો ચુસ્ત અસમતા છે તો અહીંયા તમારે 3 લેવાના નથી. જો ઇક્વલ ટુ હોય તો લેવાના. તો ધ્યાન એ રાખવાનું કે અહીંયા તગડાવાળું જે મીંડું કર્યું ને એ ખાલી રાખવાનું. કેવું રાખવાનું? ખાલી. જો તમને એમ કીધું હોય કે x < or equal to 3 અહીંયા લીટો હોય તો આ ટપકું તમારે આખું ઘાટું કરી નાખવાનું, અંદર પૂરી નાખવાનું, બરાબર. અને સહેજ મોટું કરવાનું. રેગ્યુલર ટપકું કરતા એમ ટપકું નથી, સહેજ કુંડાળા ટાઈપનું કરવાનું, લાડવા જેવું, બરાબર, મસ્ત મજાનું. એટલે અહીંયા 3 લેવાના નથી. તો એ 3નું જે ટપકું છે જે રાઉન્ડ એ કેવો રાખવાનો? તમારે ખાલી રાખવાનો. ઓકે, બહુ સિમ્પલ છે, મજા આવે. પણ ધ્યાન એ રાખવાનું કે લેવાનું હોય તો ઘૂંટી નાખવાનું, આખું ભરી દેવાનું, ફિલ કરી નાખવાનું. અને જો ન લેવાનું હોય તો આખું ખાલી રાખવાનું, બરાબર, ખાલી ગણની જેમ. ચલો એનાથી આગળ દાખલા નંબર
18 18 में तमने छे 5x - 3 ग्रेटर देन और इक्वल टू 3x - 5 આવી કંઈક તમને રકમ ઓકે આવી રીતે આપેલી છે। હવે આને આપણે સિમ્પલ ઉકેલતા ઉકેલવાની 3x ને ડાબી બાજુ લાવો કેવા થઈ જશે -5x - 3x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ -3 જમણી બાજુ એટલે કે પ્લસ અને અહીંયા -5 થઈ ગયું। 5x માંથી 3x જાય તો 2x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા 3 માંથી 5 જાય -2 હવે આ બગડો ઓલી બાજુ લઈ જાઓ એટલે છેદમાં તો શું મળશે તમને therefore x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 ના છેદમાં 2 તો 2 2 કેન્સલ વધે -1 તો મતલબ કે x નો જે જવાબ છે -1 અહીંયા ઇક્વલ ટુ છે મતલબ કે -1 લેવાનો અથવા તો એનાથી મોટો। જો ખાસ યાદ રાખજો મોટું હોય ને તો જે આંકડો કીધો એનાથી જમણી બાજુ આવે અને જો નાનું કીધું હોય તો કઈ બાજુ ડાબી બાજુ। આ માની લો તમને એમ કીધું હતું કે x રહ્યો એ 3 કરતાં કેવો નાનો તો 3 થી ડાબી બાજુ જેવી રીતે મોટું કીધું હોય ગ્રેટર ધેન 3 તો શું આવે 3 થી જમણી બાજુ ખ્યાલ આવ્યો। એટલે એ પ્રમાણે આમાં કીધું છે કે -1 કરતાં મોટો તો -1 થી કઈ બાજુ જમણી બાજુ અને એમાં -1 માં અહીંયા ઇક્વલ ટુ છે મતલબ કે આ જે ટપકું રહ્યું ખાલી એ આમાં કેવું રાખવાનું ભરી દેવાનું। 0 -1 1 બરાબર હાલો બગડો એ લખ નાખીએ 2 અને અહીંયા -2 હવે શું કીધું છે કે -1 કરતાં મોટું તો અહીંયા પહેલા છે જ રાઉન્ડ કર્યું હાલો હવે એ રાઉન્ડ જો અહીંયા મેં શું કર્યું ભરી દીધું જે રાઉન્ડ આમાં ખાલી હતું એ મેં કેવું કરી નાખ્યું ભરી નાખ્યું ને એનાથી કેવું કીધું મોટું તો મતલબ કે કઈ બાજુ તમારે લેવાનું થશે જમણી બાજુ। આ તમારો જવાબ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। આ પ્રમાણે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1 તો -1 કરતાં મોટું ને એમાં -1 ભેગા લઈ લેવાના એટલે એનો રાઉન્ડ કેવો આવશે આખો ભરેલો। આમાં નહોતું લેવાનું એટલે એનો રાઉન્ડ કેવો આવ્યો ખાલી। ત્યારબાદ આગળ વધીએ દાખલા નંબર 19 એમાં રકમ આપેલી છે 3 × 1 - x લેસ ધેન 2 × x + 4 આવું છે બરોબર। હવે તો પહેલા ઉકેલવાનું આ 3 ને આ કૌંસ સાથે અને 2 ને આ કૌંસ સાથે અંદર મલ્ટીપ્લાય કરી નાખો શું મળશે તમને અહીંયા તો 3 × 3 - 3x લેસ ધેન 2 × x એટલે 2x 2 ચોકા પ્લસ અહીંયા 8 આવું મળશે। હવે શું કરશો તમે અહીંયા તો આ 2x છે ને આ બાજુ લાવો કેવા થઈ જશે માઇનસ તો માટે -2x - 3x લેસ ધેન આ 3 ને ઓલી બાજુ લઈ જાઓ કેવા માઇનસ ને 8 છે તો 8 - 3 તો અહીંયા શું થશે -5x લેસ ધેન 5 ઓકે। હવે શું કરશો તો -5 વડે ભાગવા પડશે તો -5 વડે ભાગો એટલે અહીંયા થઈ જશે x લેસ ધેન ના થઈ ગયા ગ્રેટર ધેન અને અહીંયા -5 વડે ભાગો તો આવશે -1 x ગ્રેટર ધેન -1 અહીંયા શું હતું x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1 અને આમાં માત્ર ગ્રેટર ધેન -1 ઓકે એટલે એ પ્રમાણે એની સંખ્યા રેખા શું મળશે એમાં -1 ને ધ્યાનમાં લેવાનું કીધું છે તો -1 કરી નાખો રાઉન્ડ એનાથી કઈ બાજુ
ગ્રેટર ધેન એટલે જમણી બાજુ. બરાબર, આ તમારો જવાબ. જો અહીંયા શું વેરિએશન આવ્યું, અહીંયા ઇક્વલ ટુ હતો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, તો એ ટપકું આખું ભરી દીધું. અહીંયા ઇક્વલ ટુ નથી એટલે એ ટપકું કેવું રાખ્યું, ખાલી રાખ્યું. બરોબર, હવે તમને ધીમે ધીમે કરતા ખ્યાલ આવશે. ત્યારબાદ આગળ વધીએ. દાખલા નંબર 20 જોઈએ શું રકમ આપેલી છે એમાં. x/2 greater than or equal to 5x - 2/3 minus 7x - 3/5. ઓકે, આવી કંઈક રકમો તમને આપેલી છે. હવે જોજો શું થશે, તો પહેલાં તો ત્રણેયનો લસા લેવો પડશે. કોનો કોનો, 2નો, 3નો અને 5નો. તો લસા કેટલો થશે તમારે, 30 અને 15. ઓકે, 30 જ થશે તમારે. લસા કેટલો થશે આનો, 30. તો 2 × 15 કરશો એટલે 30 થશે. તો ઉપર 15 ગુણો, therefore 15x છેદમાં 30 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા 30 એટલે 10 વડે ગુણવા પડે. તો 10 × 5 = 50x ને માઇનસ 10 × 2 = 20 છેદમાં અહીંયા 30 અને માઇનસ 5 × 6 = 30 એટલે 6 વડે ગુણો. 6 × 7 = 42x માઇનસ 6 × 3 = 18 છેદમાં અહીંયા 30. આવું મળ્યું. બંને બાજુ છેદમાં 30 30 થઈ ગયા કેન્સલ. ઓકે, હવે શું વધશે તમારી આગળ, તો therefore 15x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા 50x માઇનસ 20, આ માઇનસ જે છે બંનેને લાગુ કરો, માઇનસ 42x પ્લસ 18 આવું મળશે. હવે શું કરશો, તો અહીંયા 50x અને 42x બરાબર આવું કંઈક થશે. તો therefore 15x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, 50માંથી 42 એટલે 8x માઇનસ 20 પ્લસ 18 એટલે માઇનસ 2 આવું થશે. હવે 8x ને આ બાજુ લાવો, કેવા થઈ જશે, માઇનસ. therefore 15x માઇનસ 8x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2. 15માંથી 8 જાય એટલે 7. તો મતલબ કે શું મળશે અહીંયા તમને, 7x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2. x ને કરતા બનાવો, વધારાનું કોણ છે એની સાથે, 7. પેલી બાજુ જાય, ક્યાં જાય, છેદમાં. તો તમે આમ લખી શકો, therefore x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2 આવું મળ્યું. છેદમાં 7. માઇનસ 2/7 એટલે તમારે મનમાં વિચાર કરી લેવાનો થાય. 7 × 3 = 21 એટલે અરાઉન્ડ આજુબાજુ માઇનસ 0.3 જેવું થાય. કેટલું થાય, માઇનસ 0.3. એટલે તમારે એમ વિચારી લેવાનું કે એની સંખ્યા રેખા કઈ રીતે બનશે. -2 -1 0 1 2. -2/7 એટલે પહેલા તો ભાગ નો ચાલે, ભાગમાં પડી શૂન્ય એટલે 20 થઈ ગયા. 7 × 3 = 21 બરોબર. એટલે અંદાજે 0.3 સમથિંગ થાય, 0.29 આજુબાજુ બરોબર. તો એ ક્યાં આવશે, અહીંયા ક્યાંક આવશે. ક્યાં, અહીંયા. તો આ ટપકું અહીંયા તમારે ધ્યાનમાં લેવાનું, -2/7 બરાબર. એનાથી કેવું કીધું છે, મોટું, અને ઇક્વલ ટુ ની નિશાની છે, મતલબ કે અહીંયા રાઉન્ડ કરવાનો, અહીં પાછો પૂરવાનો. હાલો અહીંયાથી જમણી બાજુ. બરાબર છે. આ થઈ ગયો તમારો જવાબ. -2/7 એના કરતાં કેવું કીધું છે, મોટું. મળી ગયો તમને જવાબ.
ત્યારબાદ આપણે આગળ વધીએ. ઓકે, હવે અહીંથી કૂટ પ્રશ્ન ટાઈપના દાખલા ચાલુ થાય છે. એમાં તમને દાખલો આપેલો, જો રકમ સમજો. રવિ નામનો વિદ્યાર્થી છે. રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. જો 2 એકમ કસોટી છે, એમાં કેટલા મેળવેલા છે? 70 અને 75. હવે એણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ? ન્યૂનતમ મતલબ કે ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય? જો સરેરાશ મતલબ કે જો 2 કસોટીના ગુણ આપેલા છે, કેટલા? 70 અને 75. ત્રીજીમાં એને મેળવવાના છે, પણ કઈ રીતે મેળવવાના છે? તો કે સરેરાશ ઓછામાં ઓછી 60 થવી જોઈએ. 3ની સરેરાશ 60 તો થવી જોઈએ ભાઈ, નહીંતર બાપા ધોકો લઈને મારી. બરોબર, એટલે 60 તો ઓછામાં ઓછા 3ની એવરેજ થવી જોઈએ. હવે એ રકમ પ્રમાણે આપણે અહીંયા લખીએ. કેટલામો દાખલો? 21. ધારો કે રવિ ત્રીજી એકમ કસોટીમાં x ગુણ મેળવે છે. કેટલા ગુણ મેળવે છે? x ગુણ. હવે પ્રથમ અને બીજી કસોટીમાં કેટલા? 70 અને 75. તેણે પ્રથમ અને બીજી કસોટીમાં 70 અને 75 ગુણ મેળવ્યા છે. કેટલા ગુણ મેળવ્યા છે? 70 અને 75. હવે તમને એમ કીધું છે કે એની સરેરાશ ઓછામાં ઓછી 60 થવી જોઈએ. બરાબર, તો માટે સરેરાશ ઓછામાં ઓછી 60 થવા માટે. હવે સરેરાશ કીધી છે, મતલબ કે 3 કસોટીની સરેરાશ આવે 70, 75 અને x. 70 + 75 + x છેદમાં 3. આ શું થઈ ગઈ? સરેરાશ. બરોબર, અને એ કેવી? ઓછામાં ઓછી 60, મતલબ કે પહેલા અહીંયા તમારે 60 લખી નાખવાના. કેટલા? 60. હવે તમે વિચારો, આ જે સરેરાશ રહી એ કેટલી થવી જોઈએ કીધું છે? ઓછામાં ઓછી 60, મતલબ કે 60 અથવા 60 થી વધારે. એનો મતલબ એવો થાય, હું તમને એમ કહું તમારે ઓછામાં ઓછા મારી ટેસ્ટમાં 50 ગુણ આવવા જોઈએ, તો એનો મતલબ શું થાય કે 50 અથવા 50 થી વધારે. બરાબર, તો એમ તમને કીધું છે કે સરેરાશ ઓછામાં ઓછી 60 થવી જોઈએ, તો 60 અથવા 60 થી વધારે. તો આ જે જવાબ રહ્યો એ 60 અથવા એનાથી કેવો હોવો જોઈએ? મોટો. તો અહીંયા આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આ નિશાની ખાસ મહત્વની છે, જો સમજો કઈ રીતે મૂકી. તમને એમ કીધું છે કે સરેરાશ ઓછામાં ઓછી 60 થવી જોઈએ, એટલે પહેલાં તો આપણે 60 લખી નાખ્યા. કેટલા લખી નાખ્યા? 60. બરાબર, પછી તમને એમ કીધું છે કે ભાઈ ઓછામાં ઓછી 60 થવી જોઈએ. કેટલી કીધી છે? ઓછામાં ઓછી 60, મતલબ કે 60 અથવા 60 થી વધારે. તો એટલા માટે વચ્ચે આપણે શું મૂક્યું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ક્લિયર થઈ ગયું? ત્યારબાદ હવે શું કરી શકાય આગળ? તો સાદરૂપ આપો આને. 70 + 75 + x. બરોબર, એટલે કેટલા થશે? પહેલા તો 70 ને 70 140 અને 5 એટલે 145. 145 + x છેદમાં 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60. આવું મળશે. હવે શું? તો 60 અને 3નો ગુણાકાર. બરાબર, તો શું મળશે તમને? 145 + x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180. આવું મળશે. 145 પેલી બાજુ લઈ જાઓ, કેવા થઈ જશે? માઇનસ.
તો therefore x greater than or equal to 180 minus 145 બાદ બાકી કેટલી થશે 35 x greater than or equal to 35 મતલબ કે x જે આપણે ધાર્યો છે એ 35 અથવા તો એનાથી ગ્રેટર ધેન એટલે કે મોટો હોવો જોઈએ તો માટે રવિએ ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ કેટલા ગુણ મેળવવા જોઈએ ઓછામાં ઓછા 35 બરાબર 35 થી વધારે મેળવે તો વાંધો નથી અહીંયા તમે 35 મૂકો તો 70 75 ને 35 બરાબર તો પહેલા તો 70 અને 75 કેટલા થાય 145 145 ની અંદર 35 ઉમેરો તમે 14 ને 3 17 ને 18 એટલે 180 હવે 180 થયા ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરો સરેરાશ માટે એટલે 60 થઈ ગયા મતલબ કે 35 ગુણ મેળવે તો સરેરાશ કેટલી થાય 60 અને 35 થી વધારે મેળવે તો સરેરાશ કેવી થાય 60 થી વધારે તો એટલા માટે એને ન્યૂનતમ ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈઝી છે પણ થોડુંક લોજિકલ છે વિચારી અને નિશાની ખાસ છે જો નિશાની મૂકવામાં ભૂલ થઈ ગઈ તો તકલીફ પડશે ઓકે આ જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર વ્યવસ્થિત રીતે સારા અક્ષરમાં લખી નાખો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ એ મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ સીધી વાત છે કે જો તમે 5 વિષયની જે પરીક્ષા છે એમાં બધામાં સરેરાશ 90 થી વધારે ગુણ મેળવો તો તમને એ ગ્રેડ મળે હવે શું છે જો સુનીતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ 87 92 94 અને 95 હોય ઓકે 4ના ગુણ આપેલા છે તો તેને તે અભ્યાસક્રમમાં એ ગ્રેડ મળે એ માટે 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ આની જેવો દાખલો છે સુનીતા 87 92 94 અને 95 ઓકે કેટલામો દાખલો છે 1 મિનિટ દાખલા નંબર 22 ધારો કે સુનીતા 5મા વિષયમાં x ગુણ મેળવે છે કેટલા ગુણ મેળવે છે આપણે કીધું અહીંયા x ગુણ મેળવે છે બરાબર અન્ય વિષયોમાં તેણે મેળવેલા ગુણ 87 92 94 95 છે બરાબર આટલા ગુણ એણે મેળવેલા છે હવે શું કીધું છે સરેરાશ એ ગ્રેડ મેળવવા માટે સરેરાશ કેવી હોવી જોઈએ 90 કરતાં વધુ તો લખવાનું એ ગ્રેડ મેળવવા માટે સરેરાશ 90 કે તેથી વધુ હોવી જોઈએ સરેરાશ કેવી હોવી જોઈએ 90 અથવા 90 થી વધારે બરાબર હવે તમે શું કહી શકો અહીંયા તો માટે સરેરાશ 5ની છે તો આમ 87 92 94
95 અને x છેદમાં અહીંયા કેટલા આવશે 5 અને કેટલી સરેરાશ 90. હવે 90 અથવા 90 થી વધારે હોવી જોઈએ અને શું આ સરેરાશ 90 કરતાં વધારે તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ઓકે, આવું સેટ થઈ ગયું. હવે અહીંયા બધાનો સરવાળો કરો બરાબર, તો 7 ને 2 9, 9 ને 5 14 ને 4 18 8 અને વધી 1 એટલે 9 ચોકા 36, 368 પ્લસ x છેદમાં 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. આ 5 ને આ સાઈડ લઈ લો તો 9 5 45, તો માટે 368 પ્લસ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 450. ઓકે, હવે 368 પેલી બાજુ એટલે માઇનસ, તો માટે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 450 માઇનસ 368. બાદ બાકી કરો, થોડીક વાર પૂરતા અને 37 માની લો, 370, તો 37 અને 8 45 એટલે 80 અને આ બે વધારાના એટલે 82 બરાબર. તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 82, મતલબ કે 82 અથવા 82 થી વધારે. તો તમે અહીંયા લખી શકો શું કે માટે સુનીતાએ ઓછામાં ઓછા કેટલા 82 ગુણ મેળવવા જોઈએ. કેટલા ગુણ મેળવવા જોઈએ? ઓછામાં ઓછા 82. તો ઈ સરેરાશ રે કેટલી થાય? 90 કરતાં વધારે. અને જો સરેરાશ 90 કરતાં વધારે થાય તો એને A ગ્રેડ મળે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે તમારે દાખલા ગણવા. આજનો જે વિડીયો લેક્ચર હતો વિદ્યાર્થી મિત્રો તે આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયેલું છે. જો જરૂર પડે તો એક વખત વિડીયો ફરીથી રિમાઇન્ડ કરી અને તમારે જોઈ લેવો. ઓકે, થેન્ક યુ.